તો મેં ત્યાં રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં ત્યાં જ હતો કે ભાઈ છોકરો હમણાં આવશે, પણ એ રાત સુધીમાં નહીં આવ્યો. પછી થાકી હારીને મેં ઘેર જતો રહ્યો. પછી મેં વિચાર કર્યો કે સવારે ઉઠીને પોલીસને જાણ કરીશ, પણ મેં પોલીસે જાણ કરતાં પહેલાં મેં કીધું લાવ હું મારી રીતે એના ભાઈબંધોને ફોન કરી જોઉં. જો કદાચ કંઈક આ લોકોથી મને જાણકારી મળે તો મારો છોકરો ક્યાં છે ક્યાંની મને ખબર પડી જાય. આ પિતાના શબ્દો તમે સાંભળ્યા, જે પિતા જે આખી રાત પોતાના દીકરાની શોધમાં ગલી ગલી ભટક્યા એ આશા સાથે કે તેમનો દીકરો હેમખેમ પાછો ફરશે, પરંતુ સવાર પડતા જે સમાચાર તેમને મળ્યા તે કાળજું કંપાવનારા હતા. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. વડોદરાના વરાણા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પિતા જે આખી રાત પોતાના લાડકવાયા દીકરાની શોધમાં રસ્તાઓ ખૂંદતા રહ્યા એ આશા સાથે કે તેમનો દીકરો પાછો ફરશે, પરંતુ સવાર પડતા જ જે સમાચાર મળ્યા તે ઘણા ચોંકાવનારા હતા. મિત્રના જ ફ્લેટમાંથી આકાશ પાટીલ નામના 21 વર્ષીય યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વડોદરામાં ચકચાર મચી ગયો છે. શું આ માત્ર એક અકસ્માત છે કે પછી કોઈ ગંભીર ષડયંત્ર? આજે આ જ સમગ્ર ઘટનાક્રમની ચર્ચા કરવી છે. ઘટના વડોદરા તાલુકાના વરાણા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ડભોઈ રોડ પર આવેલી કુબેર એક્સપ્રેસ ફ્લેટમાં આકાશનો મૃતદેહ મળી આવ્યો. મકરપુરાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો 21 વર્ષીય આકાશ રવિન્દ્ર પાટીલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. એક સામાન્ય દિવસની જેમ જ તે નોકરી પર ગયો, પણ કોને ખબર હતી કે તે દિવસ તેના જીવનનો અંતિમ દિવસ સાબિત થશે. પોલીસે હાલમાં મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને રિપોર્ટ બાદ જે મોતનું સાચું કારણ જે છે એ સ્પષ્ટ થશે. આ આખી ઘટનામાં સૌથી દર્દનાક વાત એ છે કે પિતાની જે વ્યથા છે. રવિન્દ્રભાઈ પાટીલ જેઓ ગત રાત્રે પોતાના પુત્રને શોધવા માટે વલખા મારી રહ્યા હતા. સાંજે 7:30 વાગ્યાથી આકાશ ઘરે ના આવ્યો ત્યારથી પિતા ઓફિસથી લઈ મિત્રો સુધી, વર્તુળ સુધી દરેક જગ્યાએ તપાસ કરી. પિતાના જે આ શબ્દો હતા કે મને આશા હતી કે મારો દીકરો હમણાં આવશે, પણ તે ના આવ્યો. આ એક પિતાની લાચારી છે જેને આખી રાત આશા રાખી અને એ આશંકા સાથે વિતાવી કે તેનો દીકરો હમણાં પાછું પરત ફરશે. સૌ પહેલા આ મામલાને લઈ પિતા દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. કાલે રાત્રે તારીખ 13ની તારીખે મેં રાત્રે મારા છોકરાને શોધવા માટે મેં નીકળ્યો હતો, કેમ કે જોબ પરથી ઘરે 7:30 વાગ્યાના અરસામાં નથી આવ્યો. તો મેં એને જોબ પર શોધવા માટે ગયો હતો, પણ ત્યાં મને હાજર પર નહોતો મળ્યો. પછી મેં એને 1-2 જગ્યા પર મને જાણ હતી કે ભાઈ આ જગ્યા પર હશે, તો મેં ત્યાં શોધવા ગયો, પણ તે નહીં મળ્યો. અને સરસ્વતી કોમ્પ્લેક્સ પર પાછળ એની બાઇક મને દેખાઈ, તો મેં ત્યાં રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં ત્યાં જ હતો કે ભાઈ છોકરો હમણાં આવશે, પણ એ રાત સુધીમાં નહીં આવ્યો. પછી થાકી હારીને મેં ઘેર જતો રહ્યો. પછી મેં વિચાર કર્યો કે સવારે ઉઠીને પોલીસને જાણ કરીશ, પણ મેં પોલીસે જાણ કરતાં પહેલાં મેં કીધું લાવ હું મારી રીતે એના ભાઈબંધોને ફોન કરી જોઉં. જો કદાચ કંઈક આ લોકોથી મને જાણકારી મળે તો મારો છોકરો ક્યાં છે ક્યાંની મને ખબર પડી જાય. તો મેં એમ કરીને રાજને ફોન કર્યો. પછી રાજે મને કીધું કે હા અમે લોકો આ જગ્યા પર ગયા હતા. તો મેં કીધું મને એ લોકેશન બતાય. તો રાજ અને સુમિત આ 2 જણાને લઈને મેં એ લોકોને ફોન કર્યા. મેં કીધું તમે લોકો મારા ઘરે આવો તો આપણે એ જગ્યા પર આપણે જઈએ. તો કે સારું. એ 2 જણા મારી જોડે આવ્યા અને પછી એ લોકોને મેં કીધું કે કઈ જગ્યાએ? તો કે મને કે વાઘોડિયા પર છે. પછી વાઘોડિયામાં અમે જઈને આવ્યો, અને પછી એને કીધું મને કે વાઘોડિયામાં નહીં હોય તો આપણે લોકેશન મને ખ્યાલ નથી, તો આપણે અજયને પૂછીએ. કે મેં કીધું અજય કોણ? તો કે જે જગ્યા પર અમે રાત્રે ગયા હતા ને એ. તો કે અજયને મેં કીધું ફોન કર. તો અજયને ફોન કર્યો તો કે હું આવું છું કરતા એને અડધો પોણો કલાક એમાં જતો રહ્યો. પણ આવ્યો ખરી. જે જગ્યા પર ઘરમાં એની લાશ પડી છે અત્યારે હાલ એ અજયનું જ ઘર છે. અને રાત્રે પછી હમણાં સવારે અજય આવ્યો, અને એની પહેલાં જ પણ અમે લોકો અહીં આવ્યા તો પોલીસમાં મેં જાણ કરી દીધી હતી. તો પોલીસવાળા એમ્બ્યુલન્સમાં 108માં એમ્બ્યુલન્સમાં જાણ કરી. એમ્બ્યુલન્સવાળા આવ્યા અને એમ્બ્યુલન્સવાળાએ એને મૃત જાહેર કર્યો. પછી અમે પોલીસને જાણ કરી. બસ અત્યાર સુધીનું અત્યારે આ છે. તપાસની અંદર આમાં જે વિગતો સામે આવી છે તે ઘણા બધા સવાલો ઉભા કરી જતી રહે છે. આકાશ પોતાની બાઇક માંજલપુર ઈવા મોલ પાસે મૂકીને મિત્રો રાજેશ ઉર્ફ રાજ અને અજય પરમાર સાથે ઇકો વાનમાં અજયના ફ્લેટે ગયો. મિત્રોએ ત્યાં મૂકીને નીકળી ગયા, પરંતુ ત્યારબાદ એવું તો શું બન્યું કે આકાશની ત્યાં લાશ જોવા મળી. સવારે જ્યારે પિતાએ મિત્રોનો સંપર્ક કર્યો ત્યારે અજયના ફ્લેટમાંથી જ દીકરાની લાશ મળી આવી. અજય અને રાજની ભૂમિકા અત્યારે પોલીસ તપાસમાં સૌથી મુખ્ય વિષય છે. વરાણા પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને મિત્રોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું બહાર આવશે તેના પર સૌ કોઈની આમાં નજર છે, કેમ કે શું આ હત્યા છે કે પછી ડ્રગ્સના ઓવરડોઝના કારણે આ મોત થયું છે. પોલીસ દરેક પાસા પર અત્યારે તપાસ કરી રહી છે.
હાલ તો પરિવાર અત્યારે શોકમાં છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે. એક 21 વર્ષનો યુવાન કે જેનું આખું ભવિષ્ય સામે હતું તે અત્યારે તેના પરિવાર પાસે નથી. એક પિતાએ જે પોતાનો દીકરો ગુમાવ્યો છે અને એક મિત્રના નામે કોઈ વિશ્વાસઘાત કર્યો હતો, આ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે. વડોદરામાં પોલીસ આ કેસને લઈ કઈ દિશામાં તપાસ કરે છે અને સત્ય બહાર ક્યારે આવે છે તે ચોક્કસપણે જોવાનું રહ્યું. આવી ઘટનાઓ સમાજમાં જોવા જઈએ તો ઘણા સવાલો અહીંયા ઊભા કરીને જતી રહે છે. યુવાનોની મિત્રતા અને તેમની હરવા ફરવાની આદત પર પરિવારનું ધ્યાન આપવું કેટલું જરૂરી છે તે આ ઘટના અત્યારે બતાવે છે. હવે જોવાનું એ રહેશે કે ચોક્કસપણે કે જ્યારે હવે આ જે બે મિત્રો છે તેની પૂછપરછ કરવામાં આવે છે અને પૂછપરછ બાદ મિત્રો દ્વારા શું કહેવામાં આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.